જય માતાજી મિત્રો, રામ રામ બધા. કેમ છો મિત્રો? તો મિત્રો જો આપણે વહેલા ઉઠી ગયા અને આગલો દિવસે તો ગોકુળ આઈટમ હતી અને જો આખી રાત વરસાદ ધબડાટી બોલાવી અને તો વાડીએ લીન પૂરો નાખવા જવાનું હોય, ચૈન નાખવા જવાનું હોય, પણ વાડીમાં આપણે જવાય એવું નથી કારણ કે અમારા ગામની મોકરી જેટલી બધી આવી જઈ છે એટલે ઉતરે એવું નથી. પણ છતાંય આપણે સવારમાં ઉમેશની મમ્મી જઈ હતી પણ એ કે વાડીએ જવાય એવું નથી અને લીન નાખવા નથી આવ્યો, ચૈન નાખવા નથી આવ્યો, એ બધી પછી જાય તો ભલે. તો આપણે હવે જઈએ તો ઘરે વી આવીને મંડી હવે રોટલી બનાવવા આપણે જવાનો વારો છે અને જે બધા પૈસા હતી એટલે બધા રહીબાને એવું બધું કર્યું કારણ કે ઉત્સવ મનાવ્યો અને વરસાદ એવો હતો અને હમણાં ઉજાગરો થઈ ગયો હતા ઉઠતા છે હજી જો ઉઠ્યા નથી અને હજી હદિયારું નથી આમ તો હદિયારું થોડું થોડું થઈ ગયું છે. આપણે ચા પાણી પી લીધા અને આ રોટલી બનાવે છે. હા, પીંડો બંધાઈ ગયો. રામ રામ ને જય માતાજી. તો આપણે ઉઠા હે ચૂલો યાદ તો પલ્લી ગયો વરસાદ જેવો આવે તો આપણે ગેસ ઉપર રોટલી યાદ તો બનાવવાની નકર ચૂલો હોકરી કેટલી છે? હોકરી હું બેહું ને ના કરે પણ આપણે હાલે એવું નતું પાછા આવ્યા કીધું ઉમેશ ને ઉઠાડે. તો હાલો આપણે ટાઈમ બગાડવો નથી અને આપણે હવે આવેલા છે વાડી બાજુ. વરસાદ એકદમ મોકે રહી ગયો છે ને આખી રાત એક જ ધારો વરસાદ વેચ્યો છે, બંધ થયો જ નથી ને અત્યારે ઘડીક ખાલું પડ્યું છે. જઈએ હવે વાડીએ, લીણ પૂરો થાય તો કરી આવી અને ચણ ને એવું બધું નાખી. ડેલ અહીં જવાડીના રાઈટ ખૂણે સીંડે આવી ગયા છે અને અહીં કેળ હમણાનું પાણી છે અને વાડીએ જવાનો આપણો રસ્તો આ છે. કેળ હમણાનું પાણી દેખાય છે અને આ જો મેન રોડ અમારા ગામનો અહીંથી કોઈ દી પાણી આટલા વર્ષનું સહેલું નથી. જો કપાની અંદર પાણી જાય છે અને જાલી જેતપડાનો મેન રસ્તો છે અને બધી નદી જેવું થઈ ગયું છે. ત્યાં જો અહીંયા પાણી અને આ તરફ જો આ તરફ અમારા ગામનું જો મંદિર દેખાય અહીંયા હું તમે જોવો નદી ભરાણી એવું જ દેખાય છે. તો વાડીએ જવું પણ લીણ પૂરો આવ્યું નથી. તો અત્યારે અમારા ગામની પરિસ્થિતિ આ ટાઈપની છે કારણ કે બધે પાણી અને પાણી જ દેખાય છે. તો જોઈએ હવે ઘડીક સમજો પાણી કંઈક ઘટે, હવે ઘટતું આવે 400 આગળ ઉતરી ગયું પણ હજી થોડુંક વધારે ઉતરી જાય વેચ જેવું તો આપણે લીણ પૂરું કરવા જવાનું છે. તો આપણે અહીંયા આવેલા જઈશું. જો હાંજ પડી જાય અને જો વાળું પાણી કરી લીધા અને આજથી આપણે નોંધ કારણ કે આ સાહિત્ય હોય જાય આઈટમ હોય જાય એને નોંધ છે. સાહિત્યમાં જે વરસાદ ચાલુ થઈ ગયો ધડબડાટી 3 દિવસ આપણે જેલમાં પીડ્યા હોય ને આપણને બધાને કેવી રીતના વરસાદે પૂરી દીધા છે કે નથી વાડીએ જવાતું કે નથી કંઈ કામ થતું. ઠીક છે, બરફ તો હતું એ તો બરાબર છે પણ અત્યારે તો થોડા લીણ નાખ્યું તો કાંઈ નખાય એવું નથી. આજ તો આપણે વાડીએ નથી ગયા, આજ તો આને ખાઈ દીધું. આપણે ગયા હતા કેળ હમણાં પાણી હતું પણ તોય આપણે ગયા હતા આપણને થાય કે હાલો હજારની વાડીએ આપણે કેળ હમણાં પાણીમાં ઉતરા પાણી કેટલું આવી ગયું વરસાદ તો હતા ચાલુ થયા હતા અવાજ તો તમને આવતો નથી. રસ્તા બધા સાઈડ અમારે તમે રોડ રહ્યા ને રોડ ટપીને પાણી ગયા છે એટલે વોંકળા એટલા ને અત્યારે જો વરસાદ ચાલુ જ છે આપણે બંધ નથી થઈ ગયો કારણ કે આ 3 દિવસથી ઓલા પાંજરામ પોપટને પૂરી એવી તમને પૂરી દીધા છે. કોટડીમાં કહે ભલે પાંજરામ કહે તો ભલે પણ પૂરી દીધા છે અને વાડીએ જવાય એવું છે અને જો હવારમાં કબૂતરને ખાઈને આપણે નાખવા જઈએ નીંદ નાખવા જઈએ એવું બધું હવાની નીંદ લઈને પાડોશીને કરી પાડોશીને તમે શેણી નાખી દો ટોલી ઉપર કે બાજુ પડ્યું એ શેણી અહીંયા તમે નાખી દો અને ભેંસને વીણે તમે કરી નાખો કારણ કે કેળ હમણાં પાણી હતું. ગુડ મોર્નિંગ મિત્રો. તો અત્યારે સવાર પડી ગયું અને આપણે સાંજે બ્લોગ ચાલુ હતો પણ લાઇટ જતી રહી પછી લાઇટ મોડી ઘણી આવી ક્યારે આવી જ નથી ખબર પછી અમે ભૂલી ગયા હતા. તો આજે આજના દિવસ છે એમાં કાંઈ ફેર નથી અને આજે વરસાદ ચાલુ છે આખી રાત ચાલુ જ હતો. તો વાડીએ જવું છે કેવું નુકસાન થયું છે એમ થાય આ વિડીયોમાં આમાં નહીં પણ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક બતાવશું. અને જો નુકસાન તો ઘણું બધું છે અને
આજે રાતે તો પવનની કામ આપતો અમારે હવે જોઈએ હવે આજે વરસાદ થોડોક ઓછો હતો પણ પવન જાજો હતો કાલ આજની ને આગલી રાતે તો જોરદાર જ વરસાદ હતો હવે આજ તો એમ માનો ને કે સાહેબ તમને બપોરે 12 વાગ્યાની આસપાસથી ચાલુ થઈ ગયો હતો પછી આજ તો મોર્નિંગ આજે તો બેસશે ત્રીજો દિવસ બપોરે 3 દિવસ 3 દિવસ એટલે 12 થી 24 જો હડકાની એટલે 14 કલાકની આસપાસ વરસાદ ગણાય બપોર પડી જાય હજી ઉકાળ નહીં થાય તો હવે વિડીયો અહીંથી એન્ડ કરશું અને નેક્સ્ટ વિડીયો મળશું જય માતાજી